જાહેર જગમાં માતું જોગણી માં પરગટ પીઠડ્યા જાહેર જગમાં માતું જોગણી માં પરગટ પીઠડ્યા ધજાય જેમ ધ્રુજા કરે અમારું થર હયું નો થાય આ ધજા જેમ ધ્રુજા કરે અમારું થર હયું નો થાય તેદી બાવડું જાલીને બાય તું રાખજે ખોળે વેચી તેદી બાવડું જાલીને બાય તું રાખજે ખોળે વેચી ગોપીપતિ ગોલોકપતિ અન ગોક ગોકુલાનંદ ગોપીપતિ ગોલોકપતિ અન ગોક ગોકુલાનંદ જીવન જશોદાનંદ કે કૃષ્ણ વ્રજચંદ રાતડી ગામના આંગણે એવી ભગવતી એવી જગદંબા માં નિર્બાઈ માં અને માતાજીના ખોળે માતાજીના સાનિધ્યમાં એક જબરજસ્ત નવું શિખરબંધ મંદિર. આમ તો વર્ષો જૂનો આ વર્ષો પહેલા આઈમાં જ્યારે માતાજી નીકળેલા આયા ભીમભાઈ વર્ષો પહેલા માતાજી નીકળેલા જેને માળા ફેરવી જે શંખ જે પણ માતાજી આગળ હતું હજી આજ પણ જૂની બધી વસ્તુ હજી આ મંદિરમાં છે આયા. વર્ષો પહેલા માતાજી હાલતા 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 લીરબાઈમાં નીકળેલા વિહામો ખાધેલો જૂનું મંદિર છે આયા. મંદિર નવા મૂર્તિ નવી એમાં પૂજારી નવા નવા હોય પણ દેવ તત્વો તો જૂના ને જૂના. લીરબાઈમાં એક એવી જગદંબા ગાહળાહળ કળયુગમાં જેને લીરલ ઉપર ભરોહો હોય વિદેશમાં હોય દેશના કોઈ પણ ખૂણામાં હોય નિલેશભાઈ પણ આઈમા ઉપર જેને ભરોહો હોય લીરબાઈમાં ઉપર જેને વિશ્વાસ હોય હયાના ભાવથી કરો જો હાકલો તો ઢીંગલું ચીથરા તણું ધૂણે લાંબી આંગળી કરે મોઢવાડા હામી રાતડી હામી અને માં જો હામી હોકારા નો આપે દુનિયામાં લીરબાઈ ને કોઈ ઓળખે નહીં. આવી જગતમાં બિરાજે છે આયા આવી માં બિરાજે છે આયા. એટલે કીધું મંદિર નવા મૂર્તિ નવી એના પૂજારી નવા હોય પણ દેવ તત્વો તો જૂના ને જૂના. એવી ભગવતી રાતડીના પાદરમાં જ્યારે લીરબાઈમાં નું એક જબરજસ્ત મંદિર અને બધાય નામી અનામી મહેમાનો કોના નામ લો મારે ભીમભાઈ કેસવાલા વાત કરીએ મળા મંદિરના મુખ્ય દાતા અર્જનભાઈ કેસવાલા અને ભીમભાઈ કેસવાલા અને અમારે ભાઈ નિર્મળભાઈ મોઢવાડિયા ભાઈ ભરતભાઈ હિતેશભાઈ કોના હું નામ લો બધાય આ જાણીતા ચહેરા છે. એટલે માના દરબારમાં આનંદ કરવા મળ્યા છે ત્યારે થોડા દુહાછંદથી એક બે પ્રસંગો લીરબાઈ માના ગીતો મારે ગાવા છે કેવા છે આયા. આ પોરબંદર બરડાની ભૂમિ એ તો ઇતિહાસની ભૂમિ છે અને એવી ભૂમિમાં માના ખોળે મળ્યા છે. આ સમર્પણ ત્યાગ સુરવીરો એવા થઈ ગયા અને હાથમાં માળાનો બેરખો લીધો ભગવાનને બે ડગલા હામું હાલવું પડ્યું. આ મૂળ દ્વારકા જાઓ તમે આ વિસાવાડા હજી જાજુ સેટું નથી હામો ભગવાન હાલે એવા ભક્તો જન્મ આવ્યા અને એવી ભૂમિમાં મળ્યા છે ત્યારે મને યાદ આવે છે હામી માની ધજા ફડાકા મારે છે. શું કીધું આમાં તો કડક ધરતી જહાં ખડકની આકરી આઈ કડક ધરતી જહાં ખડકની આકરી અને એમાં ડુંગરા ડુંગરી ને કરાડો એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં અન ખળગતી દૂધની પીયુષ જરણી એ ભલી ભારતી ભોમની બંધુ તન આવડી તન ધન હો ધન આ સવદાસ ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી. આય શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ એ વિશ્વધારમ ગગન સદસમ મેઘ વર્ણમ શુભાંગમ અન લક્ષ્મીકાંતમ કમલ નયનમ વળ યોગી વિધાન ગમ્યમ. આહા એવો ભગવાન જ્યાં નારાયણ બિરાજે છે. શરીરે ધર્યા લાલ પીતમ સુ વાગા પચે રંગ ટેટી ધરી શીશ પાગા વળ્યા વોડ માથે કુલા કેસો વાકા અને નારીઓ વારણા લીધ જાકા કડે કટારા ભેટ લીધી કસીને
તો હોળે કળાથી તેજ જેવું શશીને ભુજાએ ચતુર જોમ યાદામ ભારી અને નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી તું એક તું નહીં. આવ ભગવાન જ્યાં દ્વારકાધીશ બિરાજે છે એવી આ ભૂમિ, એવી આ પવિત્ર ધરતી છે. 2 ડગલા હાલો તો પાળિયા જોવા મળે, 2 ડગલા હાલો તો આવા મોટા મંદિર જોવા મળે, અને 2 ડગલા હાલો તો તમને એવા ભક્તોના એવા દાતારીના ઇતિહાસો જોવા મળે. આજે મોઢવાડાના પાદરમાં પગ મૂકો હજી એમ લાગે કે નાથો ભગત મોઢવાડો આમાં હોકારા આપે છે. આવી આ ભૂમિ છે મર્દાનગીની ભૂમિ. વળે ને દુનિયામાં કરે ગેંગે કે ફેફે ઘડીક શણગાર મર્દોના સજી લ્યો તો મજા આવે, અને મજા કઈ ઓર આવે જો દાદ કાયર વેશ મેલો તો. આમ આકલો જ કરો, મને એમ થાય સાલું કેમ આમ યાર આવ. હવે કદાચ પૈસા ખીચામ ન હોય તો બીજા નંબરની વાત છે, ભીમભાઈ બધા આગળ સગવડતા ન હોય, પણ પડકારો તો આપણા બાપુજીનો આગવો હોય, એમાં થોડી કોઈની ભાગીદારી હોય. એમાં કોઈ કોણીને ઠોહો મારીને થોડા એમ કે હવે એટલો આકલો ન કરતા એમ. અને જેને આકલા કર્યા છે ને પડકારા કર્યા એ જ ઇતિહાસ લખીને વહી ગયા, એના જ ઇતિહાસ મોઢવાડિયા લખાણા છે. આજે આપણે નાગાજણ મોઢવાડિયાને યાદ કરીશું. શું કામ? ટાણું આવ્યું તેથી પાકિસ્તાન સામો પડકારો કર્યો હતો એટલે નાગાજણ આપણને યાદ છે હજી, એટલે ના ગીતો ગવાણા છે. એવી આ પવિત્ર ભૂમિ છે. ત્યારે મને કહેવાનું મન થાય તો નમામિ સમીશાન નિર્વાણ રૂપમ અનવિભૂવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ હે નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિધિહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ નિરાકાર મૌકાર મૂલમ તુરીયમ ગિરાજ્ઞાન ગોતીતમ ઈસમ ગિરીશમ. હે ભોળાનાથ, હે મહાદેવ, अकाल मृत्यु जो मरे जो काम करे चंडाल का, अरे काल भी उसका क्या करे जो भक्त वो महाकाल का जे एनो भगत बनी जाए तो पसी काल नी ताकात નથી. ભોળાનો ભગત બન્યા પછી એનું જડબું ઝાલી હકે. આવો ભગવાન ભોળોનાથ. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિધિહમ આકાશમાકાશવાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ તુરીયમ અનગિરાજ્ઞાન ગોતીતમ મીસમ ગિરીશમ એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ. પણ મારી વરહી વાદળિયું બની અને અમારા સુકાય સંસારમાં પણ ઓલા હરિયાળા જો હરખાય ભયા. અરે રે આ તો ખેતર દલના ખોડલી ભાઈ ભાઈ પણ મેર કુળમાં તું માવડી પણ મારી લીરબા પણ યા તો મેરકુર ની તું માવડી અનમાડી જગત આખામાં જણાય પણ મોઢવાડા રાતડી બેઠી માં અરે રે અમને એક
રાજ તારો આધાર, તારો આધાર. જય 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 લીરબાઈ, જય જય લીરબાઈ. ભક્તિ કરે કોઈ ભાવથી પણ મારી લીરબાઈ માં જય જય લીરબાઈ, જય જય લીરબાઈ. આયા ભક્તિ કરે કોઈ ભાવથી અને એમાં ધરે ધરે લીરલ નું ધામ, ધરે લીરલ નું ધામ. પણ સતી સતી આપે એને માં. અરે રે ये तो सुख शांति सुभगना, सुभगना. जय जय निरलमा, जय आ मोઢવાડિયા. પણ અન્નપૂર્ણા સિદ્ધિ આપી તને, પણ અન્નપૂર્ણા પણ આ તો અન્નપૂર્ણા સિદ્ધિ આપી તને, સિદ્ધિ આપી તને. અનવળી સતી સતી ગુરુએ સર, ગુરુએ સર. પણ રાજુ રાજુ રણ રજક ખૂટે નહીં. અરે રે આ તો લીરલ હાથ લગાડ, હાથ લગાડ. જય જય સિયારામ, જય જય સિયારામ. હા શિવ કૃપા. હકીકત રાજી થયો. હવે આવી પાઘડી ને આવી મૂછ ને આ બધું તો હવે ભાગશાળી હોય ને જોવા મળે. આ બતાવી લો એકવાર તાળીઓથી આ વડીલ ને. સાલું આમ એમ લાગે કોઈ બારવટીઓ હાલ્યો આવે છો. હા ત્યારે મને દુહો યાદ આવે છે એમના માટે. પણ આ તો કુખે મેરાણી તના, પણ ઓલી કુખે પણ ઓલા કુખે મેરાણી તના અને ઓલા મણિધાર મણિધર માયલા મેર, પણ આ તો કુખે પણ આ તો કુખે મેરાણી તણા અને ઓલા મણિધાર મણિધર માયલા મેર. પણ આ તો દુશ્મન દુશ્મન માં કાળો કેર. અરે રે એ તો તે તો વર્તાયો નાથિયા, નાથિયા. હા ભાઈ હા એ આ રાતડિયા. પણ ઓલા રાણા ને કરીએ રાવ, પણ મારા રાણા ને પણ મારા રાણા ને કરીએ રાવ.
હોન કોઈ બીજાને કરગરીએ નહીં પણ આ તો ભીડનો ભાંગણ એ તો વારે આવે વીરવાસરો જય વીરબાઈ માં જય વીરબાઈ માં પણ આ તો દેવો ના આગળ દૂત પણ મારા ભોળાના હાકલો જો આટલી ઉંમર છે તો પડકારો જો આનું નામ હાકલો કહેવાય યાર જખરો કે જાબડ થયા આનું નામ હાકલો છે આનું નામ પડકારો કહેવાય અને આવી હાકલ કરીને એના ઉપર દ્વારકા વાળો રીજો છે એના ઉપર લીરબાઈ રીજી છે યાર નાદ નાભી થી નીકળે અર્જુનભાઈ ઇતિહાસ એના જ રહ્યા છે આયા અને ત્યારે મને ભગવાન ભોળાનાથ માટે આ દોહો યાદ આવે શું કીધું આમાં હર હર મહાદેવ પણ ઓલા દેવો ને આગળ દૂત અને આમાં રૂપાળા હવ કોઈ પણ આ તો ભેળા રાખે ભૂત અરે રે મારો કૈલાસ વાળો કાગડા જય સિયારામ જય સિયારામ હા વિવેકભાઈ આયા મારા પરમ મિત્ર છે મારા વિવેકભાઈ તળાવિયા આરએસએસ ના પ્રવક્તા છે અને બધા યુવાનોને કહું છું હવે હિન્દુ બનવાની જરૂર છે સાહેબ જેટલું બને એટલું આરએસએસ માં જોડાઈજો અને એની વિચારધારા સાથે તમારા વિચારોને મળાવજો આરએસએસ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે 1 વર્ષ નહીં 2 વર્ષ નહીં વર્ષો થઈ ગયા વિવેકભાઈ જેને આપણી સનાતન ધર્મ આપણા હિન્દુ સંસ્કૃતિને અને હિન્દુત્વને જાળવવા માટેના કાયમ કામ કર્યા છે એ બધા નામે અનામી મહેમાનો છે વડીલોની હાજરી છે ત્યારે હર હર મહાદેવ હર હર મહાદેવ शंखा मृगमुद पंकान घम 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 का गुगरू का ढोलू का ढम का पवा तू हम का डम 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 का डम 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 का डमरू का पाताल तू धर अंबर नाग सुरन नर पायन में दिगपाल दिगंबर 8 ही डूंगर 7 ही साजर तैण समय नमामि समीशान निर्वाण रूपम विभुव्यापकम ब्रह्म वेद स्वरूपम निजम निर्गुणम निर्विकल्पम निरीहम चिदाकाशमाकाशवासम भजे हम बोल बड़ा निराकार मोकार मूलम तुरीयम गिराज्ञान गोतीत मीसम गिरीशम करालम महाकाल कालम कृपालम गुणागार संसार परम न तो हम माड़ी आकाश पाताल तुम धारियांबर नाग सुरन नर पायन में दिगपाल दिगंबर 8 ही डूंगर 7 ही साजर तैण समय
ઈશ્વરી માં વકળ વેચીએ ઈશ્વરી घुघरू का ढोलू का ढमका होवा तो हमका डम 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 का डमरू का डमरू का रण दूर रणंका भेर भणंका गगन गणंका गहरे सा रण दूर रणंका भेर भणंका गगन गणंका गहरे सा रणंका भेर भणंका गगन गणंका गहरे सा जऊ देव सिद्धे सा हरण कले सा मगन हमेशा माहे सा भाई मगन हमेशा माहे सा खादा त्रोड़िया पांजरा वाला हाक लेथी बाग सूटा बांग बोली गामडामा थी हाक बाग था तो जटासी जंबू जाला बछूटा पेनांग जाने त्रुटा आसमान कहता फुटा दा पिता फुटा दा पिता आया एवा मर्दो जन्मा से नाथा भगत मोढवाड़िया जेवा हरभम रातड़िया जेवा कि जेना आज पण इतिहास अमर बोले छे त्यारे डोळियाना एवा विद्वान कवि जेनु नाम हतुं गीगा बारोट जेने घणा बधा कविताओ अर्जुनभाई निर्मलभाई जेने એટલી બધી કવિતાઓ લખી છે અને એમાં 57 કડીનું ગીત આ ડોળિયા ગીગા બાપુ બારોટે લખ્યું અને રામવાળાની સામે બેહી અને આજનો જે જૂનાગઢની બાજુમાં બારિયા ગાળો ભોયનું છે ની સામે બેન સાંભળાવેલું અને એક એક મર્દાનગીના ઇતિહાસો જેને સરી જાય એના માટે આ ગીતો કાયમ ગવાય છે ત્યારે બે કડી મને યાદ આવે હાંદા ત્રોડિયા પાંજરા વાળા હાક લેથી બાગ સૂટા બાંગ બોલી ગામડામાં થી હાક બાગ જટાસી જંબુ જાળા બછૂટા બેનાંગ જાણ છૂટા આસમાન કેતા ફૂટા જમીતા ફૂટા જમીતા जाला फाड़ा तेज वाला पल्ले काला मेरी जगह पाडू वाला रंग गाला रंग तालापुर खोदड़ा उडेला वाटे वादळ आरा नोर आया पड़ी चाले बंदू काली वाग्या रणतूर बंदू काली वाग्या रणतूर केतना दणन के काड़ा ठण की पाखरा कड़ी चरंदी जनंद काक उठिया तो दार धण की सीधू राग धण की उठिया रोगा धण की मामला होरा करे मार मार मन मत धम वाने लगा ढाला जेम हाला वेरी हंदा वाला गाला थोड़ी आवी से एक नहीं बे नहीं ત્રણ नहीं पण 150 कोरी जे તમારા હિમાડામાં આપી છે ઈ 150 कोरी जो पासी जामनगर महाराजाने केजो मोकलावी दे मोढवाड़े अन कां तो जामनगरना महाराजाने केजो नाथा मोढवाड़ियानु हामयूं करवानी तैयारी राखे હું આવું છું આયા હા મોઢવાડિયા કે શું ભાઈ એટલે આ ગીતો ગવાતા શું કીધું की पाखरा खड़ी जनती काक उठिया तो दार धण की सीधू राग धण की उठिया रोगा धण की मामला होरा करे मार मार हनुमंत धम वाने लंका ढाला जेम हाला वेरी हंदा वाला गाला तोड़ी आवी से आ डायरो गामडा में लूटवान धोला दिए पड़े धाड़ा मारी धमरोली वाला करे एक मैं कड़ी बाजता भैरम पा पेट उछड़ी पा मेर खड़ी का घोटाला दी पाड़ दिया पाड़े काली जाक ढोल ढोल मेदनी सुकोरो आया दूध लाग्या लंका वाला रामचंद्र जेम दया कवरुआ पांडुआ दूध मचा आकी संग અને એવી ભગવતી લીરબાઈ બેઠી છે લીરલ બેઠી છે રાતડીના પાદરમાં આયા વખાણ કરવાની વાત નથી પણ ભીમભાઈ અને અર્જણભાઈ તમને ધન્યવાદ છે કે તમે એક તમારા
જે પૈસા છે એ સારા કામમાં વાપર્યા છે. તમે ભગવતીનું જ્યાં મંદિર બન્યું છે આયા, અને હું તો એમ કહું છું કે આપણે વયા જવાના છે, પણ જેને આવા કીર્તિના થાંભલા ખોડ્યા ને કાયમ રહી જવાના છે. એને દુનિયા કાયમ યાદ કરવાની છે. આપણે તો વયા જવાના. પૈસા ગમે એટલા, અર્જુનભાઈ મને હમણાં રસ્તામાં કહેતા કે ગમે એટલા રૂપિયા હોય તો વપરાઈ જવાના છે, પણ ક્યાંક સારા કામમાં વપરાણા હોય તો જગત આપણને યાદ કરે. એટલે જગત ક્યારેય ભૂલે નહીં. અને જેને સારા કામમાં વાપર્યા છે એને જગત ભૂલ્યો એવા કોઈ દી દાખલા નથી. એટલા માટે માતાજી માટે બે કડી ગાય અને પછી તારો આચરણ બેડો નામરા ભામડા લઈ આવા ધારણી નૂર ચારણી પધારે મય સુધારણી કવે સારા હિંગળ હદ હદ માતા હાજર હજૂર. આઈ જાલંધારી ગાદરાડ કાળકા ભવાની દે પારવસી એમી કદવી કથા જગરાય વડા વડી આશા પૂરા ડુંગર રેસી થડા વાળી માંડી ડાળી તુજ નમા પૂજાણી મમાય તુજ નમા પૂજાણી જય જય લીરબાઈ જય લીરબાઈ. આઈ દેશભાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ. આવો સરપંચ. આય ઉદાવાળી રાજબાઈ કરણે મે હારી અખા. આય માતાજીનું ગીત ગાઉં છું. ચપાખરું ગીત છે, પણ મને યાદ આવ્યું નિલેશભાઈ પરમારને જોયા ને ભીમભાઈ, આ માણસને કેવડી લીરબાઈમાં ઉપર શ્રદ્ધા. હું મોઢવાડાના ડાયરામાં બોલેલો, મેં કીધું માતાજીની મૂર્તિ માતાજીનો ફોટો લઈ અને આ શ્રદ્ધાનો વિષય હોય ને તો પુરાવાની જરૂર નથી. એનો આ માણસ સાક્ષી છે નિલેશભાઈ થી. પોતાની સ્કોર્પિયો ગાડીમાં નિર્મળભાઈ એને માતાજીનો ફોટો મૂક્યો, દીવો કર્યો અને વર્લ્ડ ટૂર માટે 1 દેશ નહીં, 2 દેશ નહીં, 3 દેશ નહીં, 52 દેશ. સાંભળજો, 52 દેશમાં જયારે નીકળ્યા, મેં તો વાત પણ કરેલી ટાઈમે ડાયરો હતો હિતેશભાઈ, એ માણસે એવું કીધું કે આપણે 100 કિલોમીટર ભીમભાઈ 50-100 કિલોમીટર જાય ને તો આપણે ગાડીમાં 500 કિલોમીટર હવા ચેક કરાવવી પડે, જોવું પડે. એ કેવું 52 દેશ ફરીને આવ્યો, પણ નજર નથી કરવી પડી, કારણ કે મારી માં ભેળી હતી. જ્યાં લીરલ ભેળી હોય પછી કોની તાકાત છે મીટ માંડી કે એવી જગદંબા છે ભીમભાઈ. અને આમ તો હું હૃદયથી કહું છું, આ ભીમભાઈ કેસવાલા અમારા રાજકોટના એક સારા બિલ્ડર છે. અને નિર્મળભાઈ આ બધા ચહેરા જાણીતા છે, આમાં કોના નામ લઉં. અને કેસવાલા એટલે તો માલદે રાણા કેસવાલાને કેમ ભૂલાય યાર. અને નિર્મળભાઈ કે મોટા ભાઈ છે, અને આવો પ્રેમ છે અર્જુનભાઈનો ને આખા પરિવારનો. આયા હિતેશભાઈ ત્યારે મને યાદ આવે જય 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 લીરબાઈ જય લીરબાઈ. ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ. આવજે રાજલ ઉદાની રાજલ ઉદાની આવજે રાજલ ઉદાની રાજલ ઉદાની. આ ઉદાવાળી રાજબાઈ કરણે મે હારી ખવી જસણી વાગેશ્વરી દેવી આવડાઈ. સુરાળી ભેળિયાલી ભજપમ ધોતરા બેસરા હોલ કામલા તકાય. એ આ કેસવાલા આ ભીમભાઈ બાઈ આવન ચાવન ગેલું ખોડિયાર બૂટ હાજી વર્ણ ઉધારણ કરે છે રંગારી વાર. અમી એન હુર હુગે હવે તો રહે નામ અમારા ભરોહો દેવી તમારો આધાર. હે લીરાલ હે લીરબાઈ. આ દુનિયાના અમે કોઈ પડમાં જાય, અમે યુકે બેઠા હોય, અમે દુનિયાના કોઈ દેશમાં બેઠા હોય, અહીંથી ઘણા બધા મેર સમાજના ઘણા બધા ખોડા યુકેમાં લેસ્ટરમાં છે. અર્જુનભાઈ આજે ન્યા બેઠા બેઠા પડકારો કરે મારી લીરબાઈ સામે હોકારા આપે છે. એવી ભગવતી ઉપર ભરોસો છે. દુનિયાના કોઈ પડમાં હોય માતાજી સામે જવાબ આપે છે, એવી લીરબાઈમાં ઉપર વિશ્વાસ છે. અને ત્યારે રાતડીના પાદરમાં મને યાદ આવે મૂછે તાનું ગૌરાવીને ગાવાનું. દુઃખ સુર વીરતાનું
વીર થવાનું મહારતી એ વિધવા બનવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી અર્જુનભાઈ જય જય વીરભાઈ જય જય વીરભાઈ હોય ત્યાંથી કોઈ વાલું નવું કને એ વાટું નીકાળી વાવડે માં તલકતા છોરું તને આ પરમાન ઊભી ન રહેજે એક ઘડીએ ધાબલી લઈ દોડજે હે માં જેદી જરૂર પડે જેદી અમે તને હાથ કરીને તેદી ધાબળી લઈને નિર્બાઈ દોડજે તું હો અમારી આબરૂ તારા હાથમાં છે રાતડીમાં બેહવા વાળી હે મોઢવાડે બેહવા વાળી માં શું કીધું તેદી ધાબળી લઈ દોડજે એ નિર્બાઈ લાજુ એ નિરાલ લાજુ રાખવાયણ વખત વેલી આવજે માં વખત વેલી આવજે જય 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 વીરભાઈ મારી લીધી દે સીધી દે નાવ લીધી દે મારી લીધી દે સીધી દે નાવ લીધી દે બસમાં બુદ્ધિ દે બાકવાની જય સોનભાઈ મારી હૃદય में ज्ञान दे चित में ध्यान दे जो भाई वरदान दे शंभुरानी मारी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी जय सोनभाई मारी सजन सोहित दे कुटुंब सुप्रीत दे जंग मां जीत दे मां भवानी जंग मां जीत दे मां भवानी जय जय सोनभाई पण મને તમારી ફરમાઈશ તો સોનલ માની ને એટલે અહીંથી એક કડી મને આઈ માની યાદ આવે કેવી છે હોનભાઈ પણ મારી વ્રત લીધું વરુડી તણું અન તે તો ધન દાન દેવાય દાન પણ મારી લેવાના દેવાના તારે હેવા નહીં એ મારી ધન ધન કોનલમાં જય 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 વીરભાઈ प्रगटी मात होनल चारणों हम जावा डूबी गया दे वध्य मारा फरी थी प्रगटावा दूषण तजो ने देव थावो सनह थी हम जावती नजरूं राखती मां रहम नजरूं राखती मां रहम नजरूं राखती जय जय लिरल मां
महाराज प्रज रावण वीर दावियों ने प्रज रावण वीर दावियों ने प्रगट में ब्रह्मांड हालाजी तारा हाथ वखाणू ए पटी तारा पगड़ा वखाणू हालाजी तारा हाथ वखाणू ए पटी तारा पगड़ा पण मारे आम तो बात करवी छे पण ई पहेला राहडो मने गमे छे એટલે બે કડી આઈથી અર્જુનભાઈ લઈ લો પછી આઈથી વાત કરું તમારી હાથ આ રાતડી ગામ છે ત્યારે મને આ રાતડિયાનો રાહડો યાદ આવે છે આયા એ રાતડિયાના કુળને જાણું હર ભમનાય ગુણ વખાણું રાતડિયાના કુળને જાણું હર ભમનાજ ગુણ વખાણું આ મણિયારો આ કેસવાલા આભ કપાળો આદમી તો મનનો મોટો મેર આભ કપાળો આદમી તો મનનો મોટો મેર રાતડિયાના કુળને જાણું હર ભમના જ ગુણ વખાણું અને નિર્મળભાઈ આ હરભમ આમ તો મને હું ઘણી વખત કહેતો હોઉં છું હિતેશભાઈ આ હરભમ રાતડિયાનું મોહાળ એટલે નાથા ભગત મોઢવાડિયા અને મેકરણભાઈ ગગુભાઈ લીલા એમ કહેતા પખા બે ઉજળા હોય જો પરાક્રમી તો પટાળા નવ હથા જોધ પાકે બે પખા જો ઉજળા હોય ને પછી એના હાથમાં જમીનના નાભના કડા આવે ને તો ઠે 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 કરીને ઢળા કરી દે એવું તો જેનું મોહાળ હતું નાથા ભગત મોઢવાડિયા જેવું એટલા માટે આ કડીમાં કીધું પેઢીએ પેઢીએ મર્દ પાક્યા સૂરનો ઈ શણગાર પેઢીએ મરદો પાક્યા સૂરનો ઈ શણગાર ભારાગી ગાના વંશમાં ભલો ભારાગી ગાના વંશમાં ભલો હર ભમસે સુખદાર રાતડિયાના કુળને જાણો હર ભમ તારા ગુણ વખાણું રાતડિયાના કુળને જાણો હર ભમ તારા ગુણ વખાણું माता रानी आई मर्द में रानी वो
મોસાળની મરદાય આ મોઢવાડિયા માતા રાણી આય મર્દ મે રાણી મોસાળની મરદાય બાપ હવાયો પેટડો એનો બાપ હવાયો પેટડો એનો કુળની કરજો હવાય રાતડિયાના ગુણ મે જાણો હરધમ તારા ગુણ વખાણો રાતડિયાના કુળ ને જાણો હરધમ તારા ગુણ વખાણો જય જય લીરબાઈ માં જય લીરબાઈ માં સપને દેવી વિજવાસણ ઉડિયાર નો ખમકાર ગોત્ર કશ્યપને દેવી વિજવાસણ ઉડલ નો ખમકાર ભમ ભારાન કવિવાલાના હર ભમ ભારાને કવિવાલાના આશીષ સે જાણ પાર રાતડિયાના કુળ ને જાણો હર ભમ તારું ગુણ વખાણો રાતડિયાના કુળ ને જાણો હર ભમ તારા ગુણ વખાણો ભગત વિંજાએ ભક્તિ કીધી વીંજણો છે વરદાન ભગત વિંજાએ ભક્તિ કીધી વીંજણો છે વરદાન મોઢવાડાના માતલી રણમાં મોઢવાડાના માતલી રણમાં આશીષ દે જણપાર બરડાની ભોમકા રૂડી મરદો મારા દેશની મૂડી બરડાની ભોમકા રૂડી મરદો મારા દેશના મૂડી જય 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 લીરબાઈ માં જય લીરબાઈ માં અને હવે સાંભળજો આ કડી મોઢવાડાનો મેરયા ટંકો નાથો મોઢો નિર્ધાર મોઢવાડાનો મેરયા ટંકો નાથો મોઢો નિર્ધાર વીર નાગાજણ વતન કાજે નાગાજણ મોઢવાડિયા બાપ વીર નાગાજણ વતન કાજે શીશો દિયો શણગાર બરડાની ભોમકા મૂડી મરદો મારા દેશના મૂડી બરડાની ભોમકા મૂડી મરદો મારા દેશના મૂડી આ નિમળભાઈ
ગયા વેદે ખૂટિયામાં વીર જા ટંકો જેઠવો છે જગધાર વેદે ખૂટિયામાં વીર જા ટંકો જેઠવો છે જગધાર લાજનો રાખણ લાધવો લાડો લાજનો રાખણ લાધવો લાડો કુછડિયો કુળ ધાર બરડાની બરડાની ભોમકા દોડી મરદો મારા દેશના મૂડી બરડાની ભોમકા દોડી મરદો મારા દેશના મૂડી અને હવે સાંભળજો કેસવાલા માટે હર ભમવીરે હાકુવા ગાડી રાતડીઓ રણધીર હર ભમવીરે હાકવા ગાડી રાતડીઓ રણધીર માલદે રાણા મોવડી મોટા એ કેસવાલા માલદે રાણા મોવડી મોટા કેસવાલે કુળવીર બરડાની બરડાની ભોમકા દોડી મરદો મારા દેશના મૂડી બરડાની ભોમકા દોડી મરદો મારા દેશના મૂડી અને આજ પણ તમે જુનાગઢના જાપામાં જઈને ઉભા રહ્યો જેના નામનો ચોક ઓળખાય છે કા આ તો કાળવો ચોક છે કાળો ઓડેદરા નામનો મરદ મેર જેથી જુનાગઢના નવા ભામે ટાટકો તેદી કવિ કે છે આમાં શું કીધું હિતેશભાઈ કાળવો કાંધલ વોડે દુદાની સુરવીરતા શિરમોડ કાળવા કાંધલ ઓડે દુદાની સુરવીરતા શિરમોડ કોટને મોઢાઈ ખામદ કેરા કોટને મોઢા જ આમત કેરા રામ કરસનની જોડ બરડાની ભોમકા રૂડી મરદો મારા દેશના મૂડી બરડાની ભોમકા રૂડી મરદો મારા દેશના મૂડી આહા વાત કરું પછી તમને મજા આવે ગીત અહીંથી ગાવું પણ આ બધી બરડાની ભોમકા રૂડી હિતેશભાઈ મરદો મારા દેશના મૂડી નિર્મળભાઈ આ દેશના મૂડી છે ને મરદોને આ દેશના મૂડી કીધા છે હવે સાંભળજો બધા આમાં સમજદાર બધાય છે માતાઓ બહેનો વડીલો બધાય છે લીરબાઈ માનું જબરજસ્ત મંદિર બન્યું એમાં માની જ્યારે મૂર્તિ મંદિરમાં એક જબરજસ્ત માની પ્રતિષ્ઠા કરવામાં આવી માં સોનબાઈ માં લીરબાઈ માં વત્સી ભગત આ બધા જે ભક્તો છે આવ તારા ગજે હેઠા મેલી અનુ વજન મેલીને તું વરવા આ નવલખ તારા નીચે બેઠો કયા તુંબડે તરવા આ દુનિયામાં જેને ભક્તિ કરી અને જેને સાચા ભાવથી ભગવાનને પરમાત્માને યાદ કર્યો ને એની સામે ભગવાન હાલ્યો છે એટલે કવિએ કીધું કે આવ તારા ગજ હેઠા મેલી આ કાપડ માપવાના તાકા નથી વિવેકભાઈ કે તમે આ માપ કાઢીએ કોણ કાપડના તાકા માપી લો કાપડ માપવાના તાકા નથી આવ તારા ગજ હેઠા મેલી અનુ વજન મેલીને તું વરવા અરે નવલખ તારા નીચે બેઠો હવે કયા તુંબડે તરવા પણ 14 ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે આ વજન કરે હારે મનવા ભજન કરે જીતે જેને દુનિયામાં ભજન કર્યા ને એ જીતી ગયા છે પણ અમૃત ગાયલ તો એવું કહેતા હતા કે રણને પણ ઈચ્છા બગીચાની હતી
આ કલ્પના પણ કેટલી દીવાની હતી. ક્યારેક ક્યારેક રણને એવું થઈ જાય હું બગીચો ને હું ગાર્ડન હોઉં તો રણને પણ ઈચ્છા બગીચાની હતી. આ કલ્પના પણ કેટલી દીવાની હતી. અને એટલે તો મેં મારા હોઠોના અમૃત પીધા. અમૃત ઘાયલ લખે છે એટલે તો મેં મારા હોઠોના અમૃત પીધા. આવતી ક્ષણ ઝેર પીવાની હતી. મને ખબર હતી કાલ ઝેર પીવાનો વારો છે એટલે તો આજ મેં અમૃત પી લીધા. અને હવે હા પણ જો ઘાયલ લખે છે કે મારે કુદરતને શું કેવું હવે. પીડા તો હોય મને તમને. આપણે ક્યાં મંદિરમાં જઈને ભગવાનની સામે રોજ મારે ભગવાનને મારી પીડાની વાતો કરવી. મારે કુદરતને શું કેવું હવે. એને ચિંતા તો આખી દુનિયાની હતી. એ તો આખા જગતની ઉપાધિ લઈને બેઠો છે. એને મારે શું ઠપકો દેવાનો હોય. અને એથી આગળ સાંભળજો કે મોતને આટલી ઉતાવળ ન ગમી. મારા મોતને આટલી ઉતાવળ ન ગમી. કારણ મારે રાહ એની જોવાની હતી. એની રાહ જોયો ને તો હજી મજા આવે. અને હવે સાંભળજો અમૃત ઘાયલ લખે છે છેલ્લે કે જંખે છે સૌ કોઈ પ્રતિષ્ઠા ને ઘાયલ. આ બધાને માન ને સન્માન ને બધાને બધું જોતું છે. જંખે છે સૌ કોઈ પ્રતિષ્ઠા ને ઘાયલ. પણ એ ક્યાં સસ્તામાં મળવાની હતી. પ્રતિષ્ઠા થોડી સસ્તામાં મળે. અરે રણને પણ ઈચ્છા બગીચાની હતી. આ કલ્પના પણ કેટલી દીવાની હતી. ક્યારેક એવું થાય કે આવું હોય તો પણ એ કલ્પના દીવાની હોય છે. બને કે ન બને એ તો ભગવાનના હાથની વાત છે. એટલે મેં મારા હોઠોના અમૃત પીધા. આવતી ક્ષણ ઝેર પીવાની હતી. એમ દુનિયામાં બધા 14 રત્નો મળ્યા. અને 15મો ફેંસલો 20 હળ ભર્યો. વિવેકભાઈ 14 રત્નો મળ્યા દરિયામાં. દેવને દાનવો ભેળા થયા અને આખા દરિયાને સમંદરને વલોયો. એમાંથી કામધેનુ ગાય ઐરાવત હાથી આ બધું દરિયામાંથી નીકળતું ગયું. બધા લેતા ગયા. છેલ્લે 15મો ફેંસલો ઝેરનો હળાહળ ઝેરનો ખડો મળ્યો. પછી તો બધાય ભાગી ગયા. આ કોણ લે. અને તેથી ભગવાન ભોળોનાથ કૈલાસના શિખરની માથે બેઠો આવ્યો. ખલીલ ધનતેજવી એમ કહેતા હતા શેરમાં કે તમે મફલરની જેમ ગળામાં સર્પને વીંટાળી શકો. સારો માણસ હોય જાણકાર માણસ હોય તો ક્યાંક એરુના ઝેરને કે બીજા ત્રીજી એક બાજુ મોરો કાઢી તમે મફલરની જેમ તમારા ગળામાં સર્પને વીંટાળી શકો. તમે કદાચ સર્પ વીંટાળો તો શંકર જેવા દેખાવ. ભાઈ શંકર ગળામાં સર્પ રાખતા હતા અને આ રાખે છે. તમે મફલરની જેમ ગળામાં સર્પને વીંટાળી શકો. પણ ઝેર પીવાનું જીગર ક્યાંથી લાવશો. ઝેર પીવાનું જીગર તો ભોળાનાથ આગળ છે. તમે દેખાવ કરી શકો પણ જીગર થોડું તમારામાં આવે. એ તો મારા મહાદેવ આગળ જવું પડે, ભોળા આગળ જવું પડે તો ઝેર પીવાનું જીગર આવે. એમ આપણી ધરતી જે છે એ સમર્પણની ધરતી છે, ત્યાગની ધરતી છે. આ એક પ્રસંગ મને નાનો એવો ગમશે, તમને ગમશે, મને ગમે એવો પ્રસંગ હું તમને કહું. દેવળિયા ગામનું પાદર. વર્ષો પહેલા બનેલી આ ઘટના સાંભળજો. દાતારી, સુરવીરતા, સમર્પણ, ત્યાગ આ બધું અંદરથી આવે. આ કે વેચાતું ન મળે કે કોઈ બુદ્ધિ વેચાતી લેવા જાવ તમને મળી જાય, દાતારી મળી જાય, મરદાનગી મળી જાય તો બધા એ જ કરે પૈસા આપી આપીને. આ બધું મળે નહીં. પણ દેવળિયા ગામમાં બનેલી એક ઘટના. ગામધણી માણસ, બહુ ડાયો માણસ, સજ્જન માણસ અને એવો મરદ માણસ કે એના આંગણે આવેલો કોઈ દી ખાલી હાથે જાય નહીં. કોઈ દી નો જાય. નવડ દાતાર. આજ પણ તે દાતારીના ગીતો ગવાય છે, દાતારીની ભક્તિની વાતો થાય. એવો દાતાર માણસ. હિતેશભાઈ કોઈ ખાલી હાથે જાય ને તો એને મજા નો આવે. પડખા ફરતો આહા મારાથી કઈ દેવાનું નહીં. આવો દેવળિયાનો ગામધણી માણસ, ખાનદાન માણસ. અને ધીરે 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 દાતારીની ખબર પડવા માંડી બધે. એમાં એથી થોડાક આગળ 2-5 ગાવ છેટે ચારણનું ગામ. વરહ માઠું આવેલું કાંઈ નહીં. એટલે કોઈ કીધું કે કવિરાજ તો કે બાપા દેવળિયાનો ગામધણી બહુ દાતાર છે, દિલાવર માણસ છે. તમે જાશો ને તો તમને ખાલી હાથે પાછા નહીં આવવા દે. આ બધી વાતો આપણને જીવતા રાખ્યા છે એટલે વાત તમારી આગળ. આવો વડીલ, આવો બાપ. હવે આવા વડીલો છે ને તો આપણી શોભા છે આ બધી. હા, મારે ગીત ગાવું છે ને તમે મારી વાતને વધાવ્યા પણ કાંઈ વાંધો નહીં. હું પછી ગીત ગાવાથી પહેલા વાત કરી લઉં. એટલે આ વાત વહી ન જાય એટલે મને યાદ આવ્યું. મેઘાણી ઝવેરચંદ વાતું લખવા નીકળેલા અને પછી એના ઘરેથી એમના અર્ધાંગના હતા ને એ ચાકડા ભરવાનું કામ કરતા. એટલે એ પૂછતા, એના દીકરા પૂછે બા બાપુ ક્યારે આવશે, કે એ હમણાં આવી જવાના. બા બાપુ ક્યારે આવશે, હમણાં આવી જવાના. એમાં 1 મહિના પછી મેઘાણી આવ્યા. એટલે મેઘાણી આવ્યા ને, ઝવેરચંદ કાલિદાસ મેઘાણી, જેને આપણે ઇતિહાસો લખ્યા છે. આ બધા સમજદાર છે એટલે વાત કરું. એટલે મેઘાણીના મોઢા ઉપર નિરાશ ભાળી. એટલે કીધું કે કેમ મોડા પડી ગયા છો, કેમ નિરાશ છો. એ કે મારો ઠેલો ચોરાઈ ગયો.
હા હા ઠેલો ચોરાઈ ગયો કે એમાં 25-50 રૂપિયા વ્યાજે ઉપાધિ ન કરવાની હોય, પણ આમ નિરાશ ન રહ્યો. અને ત્યારે મેઘાણી એના અર્ધાંગના એના ધર્મ પત્નીને બહુ સારી વાત કરી. એ કે 25 રૂપિયા વ્યાજે એની ઉદાસી નથી, એની મૂંઝવણ નથી. તો કે મેં ગામડામાં જઈ અને દાતારીની વાતો લખી હતી, મેં ગામડામાં જઈ અને નાથા ભગત મોઢવાડિયા જેવાની સુરવીરતાની વાતો લખી હતી. આ વાતો બધી વહી ગઈ ને એનું મને દુઃખ છે. 5 પછી તો કમાતા મળે, પણ મેં જે વાતો લખી હતી પાળિયાને અંજળિયું છાટી પોલા પાણે જઈ અને નાથા ભગત મોઢવાડિયા જેવાની વાતો લખીને આ વાતો વહી ન જાય ને એનું મને દુઃખ છે. આવી વાત મારે તમને કરવી છે, પણ આ વડીલો ઉભા ત્યારે મને મોઢવાડિયો નાગાજણ યાદ આવે. હું કાયમ ગાઉં છું આ ગીત, અને આ ગીત મને કેશુભાઈ ના અમારી શિવકૃપા સાક્ષી છે. ક્યાં ગયા કેશુભાઈ? એ સાક્ષી છે આ ગીતના. હું જ્યારે નેરાણા, આવતીકાલે પણ મારો નેરાણા ડાયરો છે પુતિયાઈમાના સાનિધ્યમાં. એ નેરાણા જ્યારે હું ડાયરામાં જાતો ને પુતિયાઈમાં દેવ થઈ ગયા, માં હયાત હતા કેશુભાઈ. એટલે માં મને બોલાવીને એમ કે દેવા પેલા આ ગાજે, પછી બીજી વાત ને ગીત ને તને જે મજા આવે એ ગાજે. આઈમાને એટલું આ ગીત હાડમાં વાલું હતું. પાકિસ્તાનની સામે આ બરડાની ધરતીનો ફાટલ મેર અને ફરી બંદૂકે જેથી ઉભો રહી ગયો અને છાતીની માથે ગોળિયું ખાધી નિર્મળભાઈ. અને પછી કવિએ લખ્યું કેવો હતો એ મેર, કેવો હતો નાગજણ સિસોદિયા. આમ તો આરકેસી રાજકોટની રાજકુમાર કોલેજના સ્ટુડન્ટ હતા. આજ પણ આરકેસી માં નાગજન સિસોદિયાનો નિર્મળભાઈ ફોટો પણ છે. આજે આરકેસી માં છે રાજકુમાર કોલેજમાં. અને એ એવો મરદ મેર કે જેને પાકિસ્તાનના સામે 71 ના યુદ્ધમાં શહાદત વરિયા, વાત તમે જાણો છો, પણ શહાદત વરિયા એટલે એની મર્દાનગીનું ગીત લખાણું. કેવો હતો આ બરડાનો મેર નાગાજન સિસોદિયો. શું કીધું કે સિસોદિયાની વડી સાકન મથક ઉપર મેરનું વડી સાકન મથક ઉપર મેરનું. આ નિર્મળભાઈ લડવાતની વીરતા નેરીનું વટક લેતા વેરનું. સિસોદિયાની વડી સાકન મથક ઉપર મેરનું. લડવા વટક લેતા વેરનું. મોટા મહાબલવાન જેવા દાખલા દુનિયા ભણે. રાખું બિરદ રણ મોરચામાં નવડ ભડ ના ગાજણે, યાદ નવડ ભડ ના ગાજણે. શુભ નામ રામે કોટડે ઉજ્જવળ કર્યું. ના તાતણું શુભ નામ રામે કોટડે ઉજ્જવળ કર્યું. એ મને બહાદુરો તણું જન કાળ જૂઠા ઢું કર્યું. પાણી ઘણ મુલાવર હે ઘણે. રાખો વિરાદ રણ મોર ચામાં નવડ ભડ ના ગાજણે, યાદ નવડ ભડ ના ગાજણે. આ સિસોદિયા જૂનો ગાંડો કરી ઓનો મરદ તો મલકાય છે. ગઢ
જૂનો ગાંડો કરી ઓલો મરદ તો મલકાય છે ટાણી હતી તલવાર ત્યાં થર થર સુનાણું થાય છે કાળું વડોદરા ટાણી હતી તલવાર ત્યાં થર થર સુનાણું થાય છે મારી પસાડી મલક તો યા ઓળેદરો ઓળખાય છે તો મોટું ચોટાડે કે સારો ઘા કરે છે ખબર નથી પડતી આ પ્રેમ છે ને પ્રેમ ને વધાવી લો એકવાર સાહેબ એને પ્રેમ છે પ્રેમ ને વાચા હોય તો જગત જોગી થઈ જાય પછી તો હલકી ને હેમાળે જાય આ તો ભગવા પહેરીને ભૂદરા અને 2000 ની નોટું બંધ થઈને મારો ભાઈ બંધ 2000 વાળી લઈને આવત પણ હવે કરવું શું ભીમભાઈ 500 ની જ મળે છે 2 ની જ બંધ થઈ ગઈ એકચ્યુઅલી હા નકર તો મારો ભાઈબંધ ગુલાબી નોટ લઈને આવે યાર એમાં બીજી વાત ન બધી કલરની નોટો એની આગળ નીકળે પણ પ્રેમ છે લીરબાઈ માના ખોળે મારી પછાડી મલક તો ઓલો ઓડેદરો ઓળખાય છે જુનાગઢના નવાબ સામે કાળો ઓડેદરાએ સાહેબ બળવામ ફોકાર્યો અને આજ પણ જુનાગઢમાં કાળો ઓડેદરાના નામનો કાળો ચોક છે હજી ત્યારે મને આ કડી યાદ આવે આઈ ગાઢ જૂનો ગાંડો કરી ઓલો મરદ તો મલકાય છે ટાણી હતી તલવાર ત્યાં થર થર સુનાણું થાય છે આવડી આ દીકરી છે હું ઘણા મારા ડાયરામાં બોલતો હોઉં છું આવડી દીકરીઓ જોઉં દીકરાઓ જોઉં આવડી દીકરીઓ જોવો તમે આની ઉંમર કેટલી છે આ દીકરીને તો હોવાની કે રમવાની ઉંમર છે અટાણી ડાયરામાં છે સાહેબ આવી દીકરીઓ જ્યાં સુધી આ ડાયરામાં ઘોળ કરશે ને ત્યાં સુધી કોઈની તાકાત નથી ભારતની સંસ્કૃતિ સામે મીટ માંડી શકે કે એની મટાવવાની કોઈ તાકાત વાપરી શકે આજ જગદંબા છે આજ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે આ દીકરી જન્મે ત્યાંથી જગદંબા છે જન્મે ત્યાંથી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી દીકરીઓ છે શું કામ 1857 નો પહેલો વિપ્લવ તમે નહીં ભૂલતા હોય તો વિવેકભાઈ 1857 ના પહેલા વિપ્લવમાં આપણે નિષ્ફળ ગયા ભારત આઝાદ ન થયું પણ અંગ્રેજોની આખી સલ્તનતને જેને ઊભી રાખી દીધી અને લડવા વાળી જેનું નામ હતું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ આજ પણ જેના દાખલા દેવાય છે ભરતભાઈ કેવું છે આ મને ગીત યાદ આવે છે આયા હા માલદેવભાઈ હિતેશભાઈ ઓલી ટણક એની સાંભળી ડોલે હજી ડુંગરા મોઢવાડિયા તારી એક ટણક સાંભળતા બરડાના ડુંગર ધ્રુજવા મંડી જાય ડોલવા મંડી જાય એવો પાર્વતીયો એવો નામ જેનું નામ હતું નાથા ભગત મોઢવાડિયા એટલે આ છંદમાં કીધું કેવો લાગે છે મોઢવાડિયો આ ટણક એની સાંભળી ડોલે હજી ડુંગરા આકે કહું બલ યમલ ગોડી આલયોતી ડુંગરા નાથે ઉજાળ્યું કુળ ને મોઢાતણો શિરમોળ છે ધન ધન ભૂમિ બરડાતની મરદો જડી ખમેર છે મરદો જડી ખમેર છે ભાઈ આયા અમારે અર્જુનભાઈ ના મિત્ર છે વિજયભાઈ પઢિયાર અને વનરાજભાઈ ગોહિલ રાજકોટ થી આવ્યા છે અને અર્જુનભાઈ કેસવાલાના મિત્રો તરફથી 5 લાખ રૂપિયા રાતડી મંદિરમાં આવે છે વધાવી લ્યો તાળીઓથી એમને આનું નામ ભાઈબંધ કહેવાય યાર દુઃખમાં તો સુખમાં તો ભેળા હોય દુઃખમાં ભેળા હોય આ બે મિત્રો ભાઈ વિજયભાઈ અને વનરાજભાઈ ક્યાં છે આ બે ભાઈ ને એકવાર ખાલી મિત્રતાના દાવે આવ્યા છે આયા અર્જુનભાઈ ના ભીમભાઈ ના માન આપીને આમંત્રણ ને માન આપીને આવ્યા છે 5 લાખ રૂપિયા એમના તરફથી આ મંદિરમાં આવે છે એટલે જોરદાર તાળીઓથી વિજયભાઈ ને અહીંથી વધાવી લેજો ભાઈ ભાઈ વાગ્યા સિંધુડા સૂર ને વળી રામ થી રેવાય નહીં કોણ રામ
રામકૃષ્ણ કોટડા એટલે કીધું વાગ્યા સિંધુડા સુર ને પછી રામ થી રેવાય ને પછી કોટડા મને પૂતી આઈમાં કેતા મન કે મને આ નો સંભળાય ત્યાં સુધી મજા નો આવે હજી આઈમાં ના એ શબ્દો મને યાદ છે નેરાણાના પાદરમાં શું કીધું વાગ્યા સિંધુડા સુર ને વડ રામ થી રેવાય નહીં લય હુકુમત ને હાથમાં પછી દાઢિયું દેખાય નહીં કરું સંતના બલિદાન ને ભૂલ્યું હવે ભૂલાય નહીં ધન ધન ભૂમિ બરદાતની મરદો જડી ખમેર છે મરદો જડી ખમેર છે न जाने कौन सी शिकायत के हम शिकार हो गए अर्जुन भाई ये दिल जितना साफ रखा उतने ही गुनेगार हो गए आय वांधो हारा माणा ने जावे कलरिया तो गमे न्या कलर करी निकली जाए छे यार होजा हलवाई जाए छे आमा એને ખબર ન હોય ક્યાં જવાનું છે જેના ઉપર ભરોસો મૂકે ને સાલા ઈ જ વ્યાયામ કરે છે આ તકલીફ કોલી કેવી યાર जितना दिल साफ रखा उतने ही गुनेगार हो गए जेनी आगळ आहुडाना टीपा પડ્યા હોય જેની આગળ તમારા દુઃખની વાત કરી હોય ઈ દાંત કાઢે ને તઈ દુઃખ લાગે સાલું આ નો સમજી ક્યાં બધી તારી નજરે અમે કિતાબો ઉગાડી અમે તો તારી નજર સામે બધી કિતાબો ઉગાડી મૂકી દીધી અને પછી જો તને કદર કરતા ન આવડે તો તારા જેવું દુનિયામાં હોય કોણ યાર બધી તારી નજરે અમે કિતાબો ઉખાડી અને ત્યારે મને ઘણા બધા ગીતો ઘણા બધા છંદો આયા યાદ આવે છે धन को खुजी जा भाईनी जा शिवाजी जन मोहतो धन को खुजी जा भाईनी जा शिवाजी जन मोहतो तलवार केरी धार पर हिंदू धर्म राख्यो हतो પડકાર કરતી પુત્ર ને મરજે શિવા मारा देश अमर से इतिहास मां भाई अमर से इतिहास मां अभिन भाई मारू राजकोट अर्जुनभाई ना भाई बन से वनराजभाई ने विजयभाई दे ये आया એટલે મને યાદ આવ્યું મંગલ ઘડી મહેમાન થઈને આ મહેમાન થઈને આવ્યા સાહેબ તમારા આમંત્રણ ને માન દઈને આવ્યા છે એટલે મને ઘડી યાદ આવી તમારા માટે अर्जुनभाई શું કીધું મંગલ ઘડી મહેમાન થઈને મલક હોવી આવી મળે વાલા હગા હવ કોઈ પણ ભાઈઓ વિનાનું નો ભળે દેખાય પ્રસંગ તું બોલો જેમ ઉડે કાળા કાગડા આ પરમાર જાજા હગા હોય જગતમાં પણ આપડાઈ આપડા પણ આપડાઈ આપડા એ આ કેસવાલા मोढवाड़ा वाली माँ मोढवाड़ा वाली माँ
હશે ઓલી સગાળ સાની વાત સુણતા રૂવાડા બેઠા થશે ઓલી ચંગાવતીએ શીશું ખાંડ્યું હરખ ને ઉલ્લાસમાં આ છંદ એટલા માટે મને ગમે છે ભીમભાઈ આ દેશમાં ખાલી રોટલા ખવરાવ્યા એમ નહીં ટાણું આવ્યું ને તેથી દીકરાના માથાએ ખાંડીને ખવરાવી દીધા આવી જગદંબાઈ જેવી દીકરીઓએ મહેમાન ગતિ કરાવી છે એટલે કીધું આ ચંગાવતીએ શીશું ખાંડ્યું હરખ ને ઉલ્લાસમાં મારા દેશની આ યાર રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં રણમાં વાસણા દાદાએ આહા આ કેસવાલા વિજય ડંકા નેણું વંકી નારીયું મળતો ટંકા વિજય ડંકા નેણું વંકી નારીયું કુંઠિયું કાળી ભમે ગાળી દૂધની પરનાળિયું કુંઠિયું કાળી ભમે ગાળી દૂધની પરનાળિયું કેસરી ત્રાડે કાંઈક પહાડે ચપળ આંખું ચમકતી ગજવાણ ડગલે વીર પગલે ધરા ધમ ધમ ધમકતી જા ધરા ધમ ધમ ધમકતી અર્જુનભાઈ મન લાગે સાહેબ ભીમભાઈ અને અર્જુનભાઈ બેગું ભરીને આવ્યા છે કારણ કે આજ મારી માં બેઠી છે આ મંદિરમાં અને જેની માં બિરાજમાન હોય અને એના દીકરાને હરખ નો આવે તેથી ભીમભાઈ પછી આવે કેવી અર્જુનભાઈ આજ જ મજા આવે હા એ બધું હવે હુઈ જવાનું આનંદ કરીને બાકી હવારે માં લીરબાઈ જેવી ધણી બે ભાઈઓ બેગું ભરીને આવ્યા છે ભલે થઈ જતી આજ હા ભવસાગરે માં ગળા લગ ડૂબી ગયા શેટા પડ્યા તુજથી જને તાયાખથી અળગા થયા લાંબા કરી કર લોબડી ના ભેળિયાળી તારજે લીરબાઈ લાજુ એ લીરબાઈ લાજુ એ લીરબાઈ લાજુ રાખવાજણ વખત વેલી આવજે માં વખત વેલી આવજે જય જય લીરબાઈ આ મારી મોઢવાડાની માં આ મોઢવાડિયા બે ભાઈ નું જોવું છે એટલે મને બે કડી નિર્મળભાઈ શિવાજીના હાલડાની ગાઈ લો કારણ કે મારી વાત તો હજી અધૂરી જ છે એ વાત કરતો પણ આવ્યા ગોળ કરવા એટલે મેં પછી વાત પડી મૂકી પણ હમણાં અહીંથી લઈ લઉં શું કીધું કે જીજા ભમાવું ગેલ ચાદલો ને જીજા બાઈ ને આવ્યા બાળ ને એ જીજા બાઈ ને આવ્યા બાળ કે જીજા ભમાવું ગેલ ચાદલો ને જીજા બાઈ ને આવ્યા બાળ રે જીજા બાઈ ને આવ્યા બાળ બાલુડા ને માત હી ચોલે ગણણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદર્યું નાવે માતા જીજા
પેટમાં પોઢીન આંબળેલી શિવે રામ લખમણની વાત રે શિવે રામ લખમણની વાત પેટમાં પોઢીન આંબળેલી શિવે રામ લખમણની વાત રે શિવે રામ લખમણની વાત માતાજીને મુખ જે દીધી ઉડી એની મુખ તે દીધી માતાજીને મુખ જે દીધી ઉડી એની મુખ તે દીધી ગઢની મારા ઘણા ડાયરામાં ભીમભાઈ કહેતો હું શું હવે સમય પ્રમાણે સિરિયલો મૂવી એવા બધા થઈ ગયા કે આપણે બાપને દીકરી ભાઈને બેન બેઠા હોય ને તો રિમોટ હાથમાં રાખવું પડે આપણે કઈ ચેનલ ક્યારે બદલાવી પડે મોઢવાડીએ ખબર ન પડે પણ આ ડાયરો કેવો છે કે દીકરીને બાપ ભેળા બેન સાંભળે માને દીકરો ભેળા બેન સાંભળે અને આયો ડાયરો છે જો તમે સરપંચ છે બાપને દીકરી બે ઘોળ કરે છે આ આપણા સાહિત્યનો પ્રેમ આપણી સંસ્કૃતિ છે આને આપણે જીવંત રાખવાના પ્રયાસો કરી છે ત્યારે પાતળા રે શિવાલાલ ફિરોજી શીર રે શિવાલાલ ફિરોજી શીર તેરી ઓઢી લે ને પાતળા રે શિવાલાલ ફિરોજી શીર રે શિવાલાલ ફિરોજી શીર કાયા તારી લોહીમાં નાશે ઢાકણ તેદી ઢાલ ના થશે કાયા તારી લોહીમાં નાશે ઢાકણ તેદી ઢાલ ના થશે રાધા ને શ્યામ મળી જાશે રાધા ને શ્યામ મળી જાશે આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તુજો આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે રાધા ને શ્યામ મળી જાશે રાધા ને શ્યામ એટલે જે મળે ને એની કદર કરી લેજો યાર આ જે મળે એની કદર કરી લેજો પછી કદર નહીં કરો ને તો સમય વિયો જવાનો કારણ કે વીતી ગયેલો સમય ક્યારે પાછો આવ્યો એવા દાખલા છે નહીં કમાણીમાંથી છૂટી ગયેલું તીર પાછું ન આવે અને વીતી ગયેલો સમય ક્યારે પાછો નથી આવતો એટલા માટે એ આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે રાધા ને શ્યામ મળી રાધે રાધે
લાકડ ફેરવી લેજે આજ રે શિવા ફેરવી લેજે આજ ઘૂઘરા ધાવણ પોપટ લાકડ ફેરવી લેજે આજ રે શિવા ફેરવી લેજે આજ રેશે નય રણ ઘેલુડા ખાવા મુઠ્ઠી ધાનની વેળા રેશે નય રણ ઘેલુડા ખાવા મુઠ્ઠી ધાનની વેળા તારીખ 17 આવતીકાલે તારીખ 17/3/2026 ના રોજ નેરાણાના આંગણે પુતિયાઈમાના સાનિધ્યમાં ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન છે. તમામ બેઠેલા મેર સમાજ તો છે જ 18 વર્ણને આઈમા તરફથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. આવનારી તારીખ એટલે આવતીકાલે 17 તારીખે નેરાણા અને આયા વસરાજ ધામ રાણાવાવ હમણાં જ ભુવાજી અહીંથી ગયા. સમૂહ લગ્નનો એક ભવ્યથી ભવ્ય આયોજન છે. એમાં પણ 18 એપ્રિલ આવનારી તારીખ 18/4 ના ભવ્યથી ભવ્ય ઈ ડાયરામાં હું પણ આવું છું. આપ બધા પધારજો ના. એટલે મારે આપની સામે જે વાત કરવી છે હવે વાત કરી દઉં તમે, કારણ કે ગોળ ઘણો બધો કર્યો. આ બેગુન ઠેલા ખાલી થઈ ગયા. ખાલી તો થાય નહીં હજી, એવડી કૃપા છે મારી. પણ વાત નાની કરતો શરૂઆતમાં વાત પૂરી કરી દો. આયા હિતેશભાઈ એટલે જબરદસ્ત દેવળિયાનો ગામધણી અને એમાં વરહ મોડું આવ્યું એટલે કોઈ ચારણને કીધું કે મારી આગળ કઈ છે નહીં, જાવું કોની આગળ અને મને માગતા હરમ આવે, હું કોની આગળ માગું. એટલે એના અર્ધાંગને કીધું કે જબરજસ્ત એક મરદ માણા દેવળિયાના પાદરમાં એવો દાતાર છે તમે એની આગળ જાઓ તો તમારે માગવાની જરૂર ન પડે. તમારી આંખની રેખા બદલે ને તેને ખબર પડી જાય એવો દાતાર છે. અને એની આગળ જાઓ તો તમે પાછા નહીં આવો કે એમ તો કે મને દુહોય નથી આવડતો, મને છંદય નથી આવડતો, મને વાત કરતા ક્યાં આવડે. એ કે કાંઈ માંગવાની જરૂર નથી, ખાલી એના આંગણે પગ મેલો ને. આ વાત સાંભળજો, એના આંગણે પગ મેલો તો તમને ખાલી હાથે કોઈ દી પાછા નહીં આવવા દે. આવો દાતાર માણસ છે. અને આવી જેને દાતારી કરી, આવા જેને સુરવીરતાના ઇતિહાસો જેને સર્જ્યા ને એને જગતે સલામ કરી છે. આ વાત સાંભળજો. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે ચારણને ખબર પડી જાઓ પણ એક જોડી કપડા, બીજી જોડી કપડાની ઘરમાં હતી નહીં. એક તલવાર હતી પણ તલવારનું મેન છે તૂટી ગયેલું. તલવારનું મેન હતું એ ફાટલ તૂટલ મેન, ક્યાંક થોડીક બારી દેખાય ને ક્યાંક અંદર દેખાય ને, આવું તો તલવારનું ફાટલ તૂટલ મેન હતું. એક જોડી કપડા નવા ચારણે લીધા ઘરેથી અને દેવળિયા હામી મીટ માંડી ઘરમાં કાંઈ નથી. પણ કીધું દાતાર માણસ છે, કાંઈ માગવાની જરૂર નહીં પડે એવો મરદ માણસ છે. એ સડપ 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 કવિરાજ નીકળી ગયા. એક જોડી કપડા હતા. ઉતાણીનો બીજો દિવસ એટલે ધૂળેટી. ધૂળેટીમાં છોકરા નાના નાના કલર ઉડાડે, રંગ ઉડાડે, રંગે રમે. ટાણું ઉતાણીનો બીજો દિવસ એટલે આવ્યા બરોબર ગામના પાદરમાં. હા ભણજો આને અમીરાત કહેવાય, માગવું ન પડે ને આપી દે અને સમજી જાય વાતને. એને જગતમાં ઇતિહાસ એની વાતું કાયમ રહી ગઈ છે. નામ રહનતા ઠકરા આ નાણા રહનતા નહીં, આ તો કીરત હુંદા કોટડા પાડ્યા પડે ને. કેશુભાઈ વાત સાંભળજો, આનું નામ વાતું કહેવાય, આનું નામ સાહિત્ય કહેવાય. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી કોઈ મુંબઈમાં પૂછ્યું કે મેઘાણી સાહિત્ય એટલે શું, લોક સાહિત્ય એટલે શું? એટલે મેઘાણીએ કીધું કે અભણ બોલે ને ભણેલા સાંભળે ઈ લોક સાહિત્ય, ગામડું બોલે ને પાછું મોટું શહેર સાંભળે ઈ લોક સાહિત્ય. આ મેઘાણી મુંબઈમાં બોલ્યા. અને હવે સાંભળજો, એ ગામધણી ને આંગણે તમે વ્યા જાઓ, પાછા આવવા નહીં દે. એટલે એક જોડી કપડા બગલમાં મેલી, હાથમાં તૂટેલ ફાટેલ મ્યાન વાળું તરવાર હતી, મ્યાન વાળી. એ મ્યાન તૂટી ગયેલું, તરવાર લઈને ચારણ નીકળ્યો, કવિરાજ નીકળ્યા. હાલતા 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 એક ગાવ, બે ગાવ, ત્રણ ગાવ, 4 ગાવે દેવળિયા ગામ હતું. એ દેવળિયાના પાદરમાં પગ મેલ્યા. વાત તો બહુ મોટી છું, ટૂંકમાં તમને વાતનો આખો ભાવાર્થ સમજાવું. દેવળિયા ગામનો હિમાડો દેખાણો, પાદર દેખાણું. એટલે પાદર આવ્યું એટલે કવિરાજને એમ થયું હવે એક જોડી કપડા છે, મેં પહેર્યા તો તૂટેલા કપડા છે. હવે એક જોડી કપડા જે લાવ્યો છું એ પાદરમાં પહેરીને પછી જાવ ને તો રૂડું લાગે. ક્યાંક ગામધણીના ઘરમાં ધોળા ધરકલા પાથરેલા હોય ને હું બેહું ક્યાંક એના ધોળા ધરકલા બગડે તો. એટલે પાદરમાં કપડા બદલાવી અને હાથમાં ઓલી તૂટલ ફાટેલ મ્યાન વાળી તરવાર હતી ને એ શું કામ રાખેલી કે કોઈ છોકરા કલર ઉડાડે ને
તો મારા કપડા બગડી ન જાય, કલર વાળા કપડા ન થાય, એટલે ક્યાંક આડી આમ તરવાર દેવા થાય, બાપા રેવા દો, એટલે તરવાર લીધેલી પેલી. અને જેવા દેવળિયાના પાદરમાં પગ મેલ્યા અને આ બાજુ ડેલીએ ડાયરો ભરાણેલો ખંડીએથી ખરલે અન ખરલેથી ખોબે પછી ધધકતે ધોબે ખાંડ મચી ખોડિયા. અરે તારી જે કહુંબા તણી આમાં ખાંડેવ ખેતવડા, એમાં માઈ મેવું મેહરડા એટલે હામત રાઉત, એવે કહુંબાની ગરણીઓના પાણી ગળાતા, એટલા બધા દોઢો બહો માણાના ડાયરા ભરાતા કે કહુંબાના ગળેલા પાણીમાં ભેહું હલકારા મારતી હોય આવા કહુંબા ઘૂંટાતા. ખંડીએથી ખરલે અન ખરલેથી ખોબે પછી ધધકતે ધોબે આ ખાંડ મચી ખોડિયા, આવા કહુંબા ઘૂંટાતા. અને એમાં બરોબર કવિરાન સડપ 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 દેવળિયાના પાદરમાં આવ્યા. પણ જેવા પાદરમાં આવે કેશુભાઈ, ત્યાં 12-15 વર્ષના વાત સાંભળજો, છોકરા બધા ભેળા થઈને પિચકારીઓ હાથમાં લઈ, કોઈ હાથમાં કલર લઈ અને ધૂળેટી હતી, બધાને કલર ઉડાડે. જેવા કવિરાજ આવ્યા એટલે ઓલા 12-15 વર્ષના નાના નાના 10-11 વર્ષના છોકરાને થોડી ખબર હોય કે કોણ મહેમાન ને કોણ ઘરધણી ને કોણ ગામના. એટલે કલર લઈને અજાણ્યો માણા ભાળ્યો ને એટલે કલર લઈને ગડગડતી હામી ડોટ મૂકી, કારણ કે ધૂળેટી હતી. આજ તો બધાને રંગથી ભરી મૂકવા છે, રંગથી રંગી દેવા છે, આવું તેને ટાણું હતું. કલર મીંડ્યા છોકરા ઉડાડવા. એટલે કવિરાજ ને એમ થયું ચાલુ એક જોડી કપડા પહેર્યા છે, એ હવે કલર વાળા થઈ જાય તો મારે જાવું કેમ ગામધણી આગળ, દેવળિયાના ગામધણીને હું કેમ મળવા આવ્યા. એટલે મ્યાન હોતી બે ફરતી બાજુ આમ છોકરા આવી ગયા, કલર મીંડ્યા ઉડાડવા, કલરના ઘા મીંડ્યા કવિરાજ માથે ધૂળેટી હતી. એટલે છોકરાને કઈ કહેવાય તો નહીં, પણ એટલા બધા કલર ઉડતા હતા કે કવિરાજે તરવારનું મેન હોતી તરવાર આમ આડી રાખી, બાપા રેવા દો, બાપા રેવા દો, બાપા રેવા દો. છોકરાને એમ કહેતા જાય કે મારે હજી ગામધણીના ઘરે પગવું છે, બાપા રેવા દો, હવે કલર ઉડાડોમાં. એમ કરતા 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 તરવાર આમ આડી વીજતા જાય, છોકરાઓને બિવારતા જાય. એમાં તરવારનું મ્યાન ક્યારે નીકળી ગયું ને કવિરાજને ખબર ન રહી. સાંભળજો, ઝવેરચંદ કાલિદાસ મેઘાણીએ લખેલી વાત તમને કરું. આપણે આવી વાતો સાંભળવા ડાયરા કરી છે, બાકી તો કેટલાય કરોડપતિ ગુજરાતમાં છે. નો મુંબઈના બિયર બારમાં જઈને બેઠા હોય, નજર મોહે લાગી રાજા તમારા બંગલામાં. આપણે સુકામાં ડાયરા કરી છે, આવી વાતો સાંભળવા કરી છે કે વાતો ભૂલી ન જાય. આવનારી પેઢીને ખબર પડે કે નાથા ભગત મોઢવાડિયા હતા, આવનારી પેઢીને ખબર પડે કે આયા હરભમ રાતડિયો હતો, આવનારી પેઢીને ખબર પડે કે જોગીદાસ ખુમાણ હતો, આવનારી પેઢીને ખબર પડે કે નાગાજન સિસોદિયા હતો. એટલે આપણે ડાયરા કરી છે, એટલા વાતો સાંભળી છે. અને હવે સાંભળજો, તરવાર આડી વીંધતો જાય, તરવારનું જ્ઞાન કવિરાજનું ક્યારે નીકળી ગયું ખબર ન રહી. અને પ્યાલાની જેમ ચમકતી તરવાર એક 11 વર્ષના દીકરાના ગળેથી આમ ફારડા કરી અને પીછી અડી ગઈ. પણ તાતો જે હોળીના ધૂળેટીના કલર ઉડતા હતા એના ભેળા લોહીના ફુવારા મીંડ્યા ઉડવા. હવે સાંભળજો, દાતારી કેવી હોય, સમર્પણ કેવું હોય. જે હોળીના કલર ઉડતા એમાં ભેળા લોહીના ફુવારા મીંડ્યા ઉડવા. અને આમ 1-2 મિનિટ થઈને જ્યાં કલર હેઠો બેઠો ને ત્યાં તો એક લાશ પડી પગમાં. અને આમ જોયું, હાય હાય હાય, હું તો જાતો તો ગામધણી આગળ, મારા ઘરમાં મારા ખીચામાં કાંઈ નથી અને મારાથી આ થઈ ગયું. પણ તરવારની પીસી છે ને ભીમભાઈ છોકરાને અડી ગઈ, ગળે અડી ગઈ આમ. પણ ત્યાં તો કલર આરે લોહીના ફુવારા ઉડ્યા. છોકરો 11 વર્ષનો હેઠો પડ્યો, 8-10 વર્ષના 15 વર્ષના છોકરા હતા ભેળા થઈ ગયા. ગાહા તલવાર મારી દીધી, તલવાર મારી દીધી. પ્રાણ પંખીડું ઉડી ગયું એનું. 1-2 મિનિટમાં તો હજી આમ આંખનો પલકારો થાય ને ત્યાં તો છોકરો પ્રાણ પંખીડું ઉડ્યું. કવિરાજ જતા હતા મળવા માટે ગામધણીને, પણ વળ્યો પાછો પાદરમાંથી. હવે જાવું કેમ ગામમાં, મારા હાથે તો તરવાર લાગી ગઈ અને હવે જો ઉભો રહો તો ગામ ભેળું થઈ જાય ને મને મારી નાખે. એટલે કવિરાજ ત્યાંથી નીકળી ગયા પાછા, હવે હું ભાગવા માંડું નહીં તો મને મારી નાખશે. આ બાજુ પાદરમાં ખબર પડી તરવારની પીસી અડી ગઈ. છોકરા ગડગડતી ડોટ મૂકીને જે ડેલીએ કહુંબા થતા હતા એ આવીને કીધું કે સાંભળો, ગામધણીની ડેલીએ સાંભળો. કોણ કે રાજાના કુંવરને કોઈ તલવાર મારી, જેના ઘરે જવાનું હતું એના જ દીકરાને તલવાર લાગી. સાંભળજો, કુદરત કેવું કરે. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી આ વાત લખે છે સુવર્ણ અક્ષરે. જેના ઘરમાં જવાનું હતું, જેની આગળ કાંઈક લેવા જવાનું હતું, એના જ દીકરાને તલવારની પીછી અડી ગઈ. અને એનો જ કુંવર તેથી પાદરમાં કાયમ આવ્યો. એક ને એક પાછો ભીમભાઈ દીકરો એનો હાથમાં કહુંબાની અંજલી લીધેલી અને કોકે કીધું કે તમારા દીકરાને કોઈ તલવાર મારી. આહા, મારા દીકરાને કહુંબાની અંજલી ઢોળી નાખી. ખરો ખોડા તૈયાર. કોણ એવો માટી જન્મો મારા દીકરાને મારા પાદરમાં આવીને મારી નાખે, ઠબેડીને વયો જાય. ઘોડી તૈયાર થઈ અને પેગડા માથે જ્યાં પગ દીધા, પણ ત્યાં તો બાગડતા 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 ઘોડી નીકળી ગઈ. ગામ તૈયારી કરે, માણસો તૈયારી કરે. એ પેલા તો દેવળિયાના ગામધણી ઘોડી લઈને નીકળી ગયા, કારણ કે એકનો એક દીકરો હતો. કોઈ કીધું કે એને તરવાર મારી, કોઈ વટે માર્ગુ હતા અને અમે કલર ઉડાડતા અને એમાં તરવાર મારીને તમારા દીકરાને મારી નાખ્યો. મારી નાખ્યું ખબર પડી એટલે એમ થયું આ તો કોક દાદાગીરી કરીને, કોઈ બળજબરીથી, કોઈ મારા દુશ્મન છે ઓલા ભવના કે આ ભવના, મારા દીકરાને મારીને વયા ગયા.
અને ઘોડી કરી તૈયાર ભાઈ બાગડતા બાગડતા ઘોડી નીકળી ગઈ અને છોકરાએ કીધું પાદરમાં આવ્યા પણ ત્યાં તો લાશ પડેલી પોતાના દીકરાની અને આમ નજર કરી ક્યાં ગયો મારા દીકરાનો મારતલ કે હામો કેળો દેખાય ને હજી હાલ્યો જાય છે આ તો વટે માર્ગું દોડતા દોડતા હાલે કેટલું ઘોડા તો આંબી જાય ને અને બાગડતા બાગડતા પડગલી વાગવા માંડી દેવળિયાના પાદરમાં હજી હિમાડો વળોટે ન વળોટે ઈ પેલા તો હાથમાં પ્યાલાની જેમ ચમકતી તરવાર કવિરાજ ના અને પાછળથી ઘોડી લઈ લઈને દેવળિયાનો ગામ ધણી બેવો કવિરાજ અને ઉભો રહી ગયો કવિરાજ કીધું તમારા ઘોડાને ઉભા રાખી દો ઘોડા ઉભા રાખી દીધા કારણ કે મેં તમારા દીકરાને માર્યો નથી મને ખબર છે તમને એમ હતું તમારા મને ખબર નથી મારા ઘરમાં કાંઈ હતું નહીં દુકાળ આવી ગયો ગાયે માકારા ભરીખ્યા અને માયા ભરીખ્યા બાળ વળને લાખા ફલમાં તારા દેહમાં પડ્યા દુકાળ ઘરમાં એક ટકનું ખાવાનું નહોતું એટલે ચારણિયાણીએ કીધું કે તમે જાઓ દેવળિયાના પાદર સુધી એ દાતાર માણસ છે અને એવો દાતાર છે કે તમને ખાલી હાથે પાછા આવવા નહીં દે એટલે હું તમારી આગળ કંઈક લેવા આવતો હતો અને એક જોડી કપડા મને એમ કે પાદરમાં આવીને કપડા બદલાવું ને તો મારા કપડા બગડે નહીં અને તમારી મહેમાનગતિ થઈ જાય પણ જેવો પાદરમાં પગ મેલ્યો ને 10-12 વર્ષના છોકરા કલર ઉડાડતા મને એમ થયું કે આ કલર ઉડાડે એ કલરમાં મારા કપડા બગડે તું તમારા ઘર સુધી કેમ આવું સાંભળજો દેવળિયાનો ગામધણી ઘોડા ઉપર બેઠો છે ને કવિરાજ હાથમાં ખુલ્લી તરવાર લઈને વાત કરે છે કે પછી મારી નાખો તમારી તરવારને મારું માથું મને જીવતરના મોર નથી પણ સાંભળી લ્યો માતાજીની સાક્ષીએ બોલું છું તમારો દીકરો હતો ને મને ખબર નહોતી એ 8-10 વર્ષના દીકરા ભેળા થઈ ગામના પાદરમાં કલર ઉડાડતા હું એને ના પાડતો કે રેવા દો મ્યાન હોતી તરવાર છે હું આડી રાખતો હતો પણ તરવારનું મ્યાન ક્યારે નીકળી ગયું એ હું જાણું મારી ભેળિયા વાળી જાણી મને ખબર નથી તરવારનું મ્યાન ક્યારે નીકળી ગયું એ મને ખબર નથી અને એમાં તરવારની પીછી અડી ગઈ એ ખબર નથી કોને અડી પછી ખબર પડી કે આ તો તમારો દીકરો હતો ને એના આમ તરવારની પીછી ગળે અડી ગઈ ને એનું પ્રાણ પંખેડું ઉડી ગયું બાકી મારો મારવાનો કોઈ ઈરાદો નતો હવે મારો તોય ભલે ને જીવાડો તોય ભલે એમ કરીને તરવારનો ઘા કવિરાજે આમ કર્યો આ બાજુ ઘોડા ઉપર બેઠેલો દેવળિયા ગામ ધણી અને પાછળથી એના માણસો એનું ગામ આખું દોડ્યું હવે હાથમાં જે પડે હથિયાર લઈને મારી નાખો કાપી નાખો હવે આટલા બધા માણાને વારવા કેમ ઘોડાના પેગડામાંથી માણસે પગ લીધો સાંભળજો હકીકત જાણી લીધી કે મારા દીકરાને મારવાનો ઈરાદો હતો ને આ તો મ્યાન તરવારનું મ્યાન ભૂલમાં નીકળી ગયું મારા દીકરાના ગળે પીછી અડી ગઈ એને કવિરાજને કીધું કવિરાજ આયા હો મારા ઉપર ભરોસો રાખો ભલે મારા દીકરાનું થવું હતું થઈ ગયું પણ આખું દેવળિયા ગામ આવે છે મારા માણસો આવે છે મારાથી ચાલ્યા નહીં રહે કારણ કે મારો એકનો એક દીકરો આ ધૂળેટીના દિવસે આ ગામના પાદરમાં એની લાશ પડી છે હજી આ મારાથી ચાલ્યા નહીં રહે અને જો કદાચ તમારી ઉપર તરવારનો કે કોઈ ઘા થઈ જાય તો તમારે કેટલા દીકરા છે 2 દીકરા છે મારા દીકરાનું તો થવું હતું થઈ ગયું પણ કવિરાજ તમારી માથે ઘા થાય ને તો તમારા દીકરા રજલી પડે મારાથી જોવાશે નહીં આ મારી ઘોડી તમને આપું નીકળી જાવ ઘોડી લઈને નીકળી જાવ કવિરાજ કે પણ બાપુ મારે કેમ જવું નીકળી જાવ ઘોડી આપી દીધી કોને આપી પોતાના દીકરાના મારતલને ઘોડી આપી દીધી કવિરાજ ઘોડા ઉપર બેહીને બાગડતા બાગડતા ઘોડી નીકળી દેવળિયા ગામ પાછું ભેળું થયું કે બાપુ ઘોડી તમારી કે સાલો દુશ્મન તો મરદ નીકળ્યો કા કેમ મરદ નીકળ્યો કે દીકરાને તો મારી નાખ્યો પણ મારી ઘોડી એ રાંગમાંથી લઈને ભાગી ગયો શું કરવું હવે અને તેથી ગામના કીધું કે મણિધર હોય ને મણિધર એની માથેથી કોઈની તાકાત નથી કે મણી લઈ શકે ફેણ માંડીને બેઠો હોય ફૂકે ટોપી ફેરવે અને વાદીડા છાંડે વાદ પણ નાવે કંડીએ નાગા તો જાંજડ જોગી દાસિયા ફૂકે ટોપી ફેરવે અને વાદીડા છાંડે વાદ મણિધરની માથેથી ફણીધરની માથેથી મણિધર જાય ને તેદી તમારી રાંગમાંથી ઘોડી જાય બાકી કોઈની તાકાત નથી અને ઈ પાછળ ગામધણી પાછા વળ્યા જે લાશ પોતાની ફળિયામાં પાદરમાં પડી હતી લાશને લગ્ની સંસ્કાર આપ્યા અને પછી ડાયરો ભરી કચારી ભરી અને એમ કીધું કે સાંભળી લ્યો મેં જ ઘોડી આપી હતી શું કામ કે એને 2 દીકરા હતા અને કવિરાજ મારી ડેલીએ મારી આગળ આશા લઈને આવતા હતા એમાં છોકરા કલર ઉડાડતા ને ખબર ન રહે એની ભૂલ થઈ ગઈ એને ક્યાંય જાણી જો મારા દીકરા દુશ્મની હતી નહીં તરવારનું મ્યાન નીકળી ગયું તરવારની પીછી અડી ગઈ અને પછી તમારાથી 2 ઘા થઈ જાય તમારાથી કઈ બીજું ત્રીજું થઈ જાય ને તો મને પાપ લાગે અને પાપનો ભાગીદાર ન બનવું એટલે ઘોડી આપી દીધી મારા દીકરાનું થવું હતું થઈ ગયું તમારા દીકરાને બાપ કાંઈ થવા ન દેતા આવા જેને દાખલા દીધા ને એની વાતું જગતમાં આજે આપણે કરી છીએ કોક માટે બીજા માટે જે બલિદાન આપી દે પોતાના દીકરાને મારતલને એમ કે બાપા વયો જા મારું થવાનું હતું થઈ ગયું આવા ઇતિહાસને આપણે લઈને બેઠા છીએ આવા ઇતિહાસને આપણી ધરતી હજી હંગરીને બેઠી છે આજ પણ બેગાણીની એક પછી એક વાતું તમે સાંભળો ને તો હજી મારા ને તમારા રૂવાડા બેઠા થઈ જાય મારી તમારી આંખમાંથી આહુડાની ધારું થઈ જાય ને એવા ઇતિહાસ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી કે આ ધરતી આપણને આપ્યા છે આ બલિદાનની ભૂમિ છે આ સમર્પણની ભૂમિ છે આ ત્યાગની ભૂમિ છે આ ડગલે ડગલે પાદરમાં પાળિયા મળે આ એવી ધરતી છે
અને એવી ધરતી છે ત્યારે મને આ છેલ્લું ગીત આ માના સાનિધ્યમાં જ્યાં ધજાયું ફડાકા મારે છે. મેં કીધું વિદેશમાં હોય, દેશમાં હોય, દુનિયાના કોઈ સડે હોય, પણ જેને લીરબાઈમાં ઉપર શ્રદ્ધા હોય, જેને ભરોહો હોય, એ લીરલને દીવો કરે. દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય તો જાવા દેતીની જોગણી લાખે વાતે લાજ, પછી એની લાજ કોઈ દી જગદંબા જાવા ન દે. એવું આ ગીત મને ગમે છે લીરબાઈમાં માટે. આયા 1 લાખ માતાજીના મંદિરમાં અમારી નિર્મલભાઈ મોઢવાડી આપે છે. જોરદાર તાળીઓથી વધાવી લ્યો. હા નિર્મલભાઈ, હા. અને મારો ભાઈ બન છે નિર્મળ મોઢવાડિયા. આ તો હવે આઈન પણ ગીને અમદાવાદ બહુ વધારે ગમે છે. ખબર નહીં હવે શું છે અમદાવાદમાં. હા, ત્યારે મને લીરબાઈમાં માટે આ ગીતની 2 કડીઓ મેં મોઢવાડા પણ ગાયેલું આ માના સાનિધ્યમાં, અને આ પણ 2 કડી માના સાનિધ્યમાં. લીરલ યાય પર ચાયા પો કરોડો ના દુખડા કાપો. આ બારોટજી, આ અમારા કુતિયાણા બારોટ છે. અને મારો લગભગ મને નથી સાંભળતું કે આ બાજુનો કોઈ ડાયરો એને મિસ કર્યો. બાપ દીકરો 2 આવતા, પણ એના ફાધર તો એક્સપાયર થઈ ગયા. સંજોગો વસાત એક પ્રસંગમાં એટેક આવી ગયો ને વયા ગયા. આજે એનો દીકરો હજી આ બધા ડાયરા. આ બારોટને પણ એકવાર તાળીઓથી વધાવી લ્યો. આ બારોટજી, હા. જય લીરબાઈ. દેશ બરડાનું ગામ મોઢલ પર વીર ભૂમિનું સ્થાન. આ ડાયરો. દેશ બરડાનું ગામ મોઢલ પર વીર ભૂમિનું સ્થાન. સુરાને ભગત દાતારો દિલથી દેતા દાન. લીરલમાં પર ચાયા પો કરોડો ના દુખડા કાપો. મોટા ધર્મ ને અલખ દાણી નો આરાધ કરતા. જય જય રામદેવ પીર. મોટા ધર્મ ને અલખ દાણી નો આરાધ કરતા. સંત સમાજે મેર શિરોમણી. સંત સમાજે મેર શિરોમણી પાઠ માંડીને પૂજાય. લીરલમાં પર ચાયા પો કરોડો ના દુખડા કાપો. લીરલમાં પર ચાયા પો કરોડો
કંડોરણા કોઠડી ગામે માડી તારા છે મુકામ કેશવ કંડોરણા કોઠડી ગામે માડી તારા છે મુકામ ढल पर शीसली संगे खानक मोटा ताज लीरबाई मां लीरल मां पर जाया पो करोड़ों ना दुखड़ा कापो लीरल मां पर जाया पो करोड़ों ना दुखड़ा कापो અને આ છેલ્લી બે કડી લઈ લો નિર્મળભાઈ એ સિસોદિયા સાંભળજો નાગાજણ માટે મને ગમે છે આ બે કડી ભારત સામે યુદ્ધમાં ડાણા ભારત સામે યુદ્ધમાં ડાણા પાટના પારાવાર આજે તમે મોઢવાડાના બસ સ્ટેન્ડમાં આવો એટલે નાથા ભગત મોઢવાડિયા નાગાજણ સિસોદિયા આ બધી જબરજસ્ત આપણને ટેચ્યુ જબરજસ્ત મૂર્તિ આપણને આજે બસ સ્ટેન્ડમાં જોવા મળે છે હિતેશભાઈ અને ભારત પાકિસ્તાનનું 71ની જ્યારે ભારતની પાકિસ્તાનની વોર હાલતી હતી એટલે મને આ કડી યાદ આવે શું કીધું આ સિસોદિયા માટે ભારત સામે યુદ્ધમાં ડાણા પાટના જી પતવાર નો તારણ હાર નાગાજણ વીર કહેવાનો જોરાવર મેર નો જાયો નાગાજણ વીર કહેવાનો જોરાવર મેર નો જાયો દાદાના બિરાદનું એને ખરું બતાવ્યું ખમીર બાપ દાદાના બિરાદનું એને ખરું બતાવ્યું ખમીર સાલ ભૂમિ કોરથી પૂરો ભૂમિ માં જોરથી સુરો સિસોદિયો સુરવીર નાગાજણ વીર કહેવાનો જોરાવર મેર નો જાયો નાગાજણ વીર કહેવાનો જોરાવર મેર નો જાયો વતન કાજે વીર ગતિમાં નાગાજણ નિર્ધાર વતન કાજે વીર ગતિમાં નાગાજણ નિર્ધાર વાલો કહે વીર
शहीद ने सिसोदिया वालो कहे एवा वीर शहीद ने सिसोदियो शणगार नागाजण वीर केवाणो नागाजण वीर केवाणो जोरावर मेर नो जायो नागाजण वीर केवाणो जोरावर मेर नो जायो। छेल्ले बे कड़ीमां भगवान शिवने याद करीने मारी वाणीने विराम आपું ત્યારે 2 મિનિટ માટે વગાડ પ્રયાગરાજ હર 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 મહાદેવ ઓમ નમઃ શિવાય। आज भाई माल है तो मोहब्बत है। तो से रंग सम विशाल जटा झूठ चंद्र भाल गंगी रंग माल विमल नीर गाजे रोचन त्रय लाल लाल चंदन की गोरी भाल कुमकुम सिंदूर गुलाल भगटी वर्षाजे तो मुंडन की कंठ माल विहु सदुराई दई कुशाल फटी गुजाल रुद्र माल दर्द याल राजे ये बम 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 डमरू बाज नाद वेद सरसु साज भोलो महाराज जाज तांडव नाचे भोलो महाराज जाज शंकर महाराज जाज तांडव नाचे। हर हर महादेव ओम नमः शिवाय। हर हर महादेव मधुर विष्णु कमल बादे ए बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाद वेद सरसु साज भोलो महाराज जाज तांडव नाचे। हर हर महादेव ओम नमः शिवाय। धारम एका दूर टकारम मयूर पुकारम तड़िता तारम विस्तारम नलही संभारम व्यास अपारम नंद कुमारम निर्खारी कहे राधे प्यारी ने बलिहारी गोकुल जाओ गिरधारी रे मारा 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 गोकुल जाओ। ए लीरल मां पर छाया पो आ करोड़ों ना दुख डाका पो ए मोठवाड़ानी मां पर छाया पो करोड़ों ना दुख डाका पो बोलिए लीरल मातनी सनातन धर्मनी सोनबाई मातनी द्वारकाधीशनी हरिओम पार्वती बताई